નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 20 નવેમ્બર અને આજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે। સવારે અને સાંજના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તો આગામી 10 દિવસ દરમિયાન કેવું રહેશે તાપમાન તેમજ કેવી રહેશે ઠંડી, આ ઉપરાંત કેવું રહેશે માવઠાને લગતી વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો। મિત્રો, હવામાનની બરાબરની ખબર છે, ખબર તમારા કામની છે, વિડીયો પૂરો જુઓ। તારીખ 21 નવેમ્બરના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઝાકળની કોઈ સંભાવના નથી। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ફક્ત અમુક વિસ્તારમાં ઠાર આવી શકે છે, એ પણ સામાન્ય। ત્યારે વાત કરીએ બપોરના સમયની તો બપોરના સમય છે એ તાપમાનમાં છે એ ધીમે ધીમે ઘટાડો થવા તરફ જઈ રહ્યો છે। મિત્રો, તેમાં ઉત્તર ગુજરાતમાં છે એ તાપમાન 28 થી 29 ડિગ્રી જેટલું અને જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં 30 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે। એ સિવાય સવારે અને સાંજે ગુલાબી ઠંડીનો અનુભવ થતો જોવા મળશે। આ મિત્રો પવનની વાત કરીએ તો પવનો મુખ્યત્વે ભૂર પવનો, ઉત્તર પૂર્વના શિયાળુ પવનો છે એ વ્યવસ્થિત રીતે ફૂંકાવા મળશે। મિત્રો, ત્યારબાદ અરબ સાગરમાં વાદળોનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું છે। તે અરબ સાગરમાં એક નાની એવી સિસ્ટમ સક્રિય છે, જેના હિસાબે છે આ પ્રકારનું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે। મિત્રો, ત્યારબાદ મિત્રો મુખ્ય વાત કરીએ તારીખે 23ની તો 23 તારીખ દરમિયાન અરબ સાગરમાં એક સિસ્ટમ છે જે દક્ષિણ અરબ સાગર તરફ છે। આ ઉપરાંત બંગાળની ખાડીમાં શ્રીલંકા આસપાસ છે એ નોર્થ ઇસ્ટ ચોમાસાને કારણે સિસ્ટમ છે એ બની રહી છે। તો આ સિસ્ટમની બંને સિસ્ટમોની અસરને કારણે છે એ વાદળછાયું વાતાવરણ 23 તારીખના રોજ છે એ જોવા મળી શકે છે, જેમાં ભાવનગર, આ ઉપરાંત અમરેલી વિસ્તારમાં તેમજ ગીર સોમનાથ, ઉના વિસ્તારમાં, જૂનાગઢમાં તેમજ સુરત, વલસાડ, નવસારી, વાપીમાં છે એ વાદળોનો જમાવડો જોવા મળી શકે છે। મિત્રોને અમુક વિસ્તારમાં છે એ છાટાછૂટી થવાની શક્યતા રહેલી છે। મિત્રો, ત્યારબાદ આપણે વાત કરીએ તો તારીખે 24 અને રવિવાર દરમિયાન છે એ વાદળોનું પ્રમાણ છે એ મોટાભાગના સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે, જેમાં કચ્છના વિસ્તારમાં પણ વાદળો છે જોવા મળશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારમાં સાથે સાથે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં વેરાવળ તેમજ ગીર સોમનાથ, ભાવનગર, બોટાદના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। મિત્રો, સિસ્ટમ છે એ અરબ સાગરમાં રહેલી છે, પરંતુ તેના વાદળોનો ટ્રફ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને મધ્યપ્રદેશ તેમજ ભારતના ઘણા વિસ્તારોમાં છે જોવા મળી શકે છે। એ સિવાય એક સિસ્ટમ બંગાળની ખાડીમાં છે એ સક્રિય છે, જેના હિસાબે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત વાત કરીએ ઠંડીનું પ્રમાણ છે એ આવનારા દિવસોમાં ધીરે ધીરે વધશે। તેનું કારણ છે કે WD પશ્ચિમી વિક્ષોભ છે એ સતત આવી રહ્યા છે પશ્ચિમ તરફથી, જેના હિસાબે છે એ ઠંડીના પ્રમાણમાં છે એ વધારો થતો જોવા મળશે। મિત્રો, ત્યારબાદ મિત્રો 29 નવેમ્બરની વાત કરીએ તો 29 નવેમ્બરના રોજ પણ પશ્ચિમી વિક્ષોભ છે એ સતત આવ્યા રાખશે, જેના હિસાબે છે એ હિમાલયના વિસ્તારમાં તેમજ જમ્મુ કાશ્મીરના વિસ્તારમાં બરફવર્ષા થવાની શક્યતા સારામાં સારી રહેલી છે, જેના હિસાબે છે એ ઠંડા પવનો છે એ રાજસ્થાન તેમજ ગુજરાત તરફ છે અને મધ્યપ્રદેશ તરફ છે ફૂંકાવાના શરૂ થશે। પરંતુ નીચે તરફ વાત જોઈએ તો હજુ પણ બંગાળની સિસ્ટમ છે એ તમિલનાડુની આસપાસ છે એ મજબૂત રીતે કાર્યરત છે, જેના હિસાબે આ વિસ્તારમાં છે એ સારામાં સારો વરસાદ છે તમિલનાડુ વિસ્તારમાં જોવા મળી શકે છે। એ સિવાય વાત કરીએ તો બંગાળના વિસ્તારોમાં પણ દરિયાકાંઠા આસપાસ સિસ્ટમ રહેલી છે। બંને સિસ્ટમો છે એ ધીરે ધીરે આગળ વધી રહી છે, પરંતુ હાલ સિસ્ટમનો ટ્રેક છે એ પશ્ચિમ દિશામાં જોશે। જોકે સિસ્ટમ છે એ ઉત્તર તરફ આગળ વધવાને વાતાવરણ છે એ અનુકૂળ નથી, એટલે કે ઉત્તર દિશા તરફ આગળ વધશે નહીં, પરંતુ સિસ્ટમ છે એ પશ્ચિમ તરફ છે એ સરકી શકે છે, જેના હિસાબે ફરીથી અરબ સાગરમાં આવી શકે છે અને અરબ સાગરમાં આવવાને કારણે છે એ ફરીથી વાદળોનો ટ્રફ અને અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ માવઠાની શક્યતા રહેલી છે, જેનું વાદળના ટ્રફના હિસાબે। તો તે બાબતે છે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ માહિતી રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ છે એ લાઇક તેમજ સબસ્ક્રાઈબ અને વધુમાં વધુ ગ્રુપો સુધી શેર કરજો। મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।